હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો। કપાસ બજારની અંદર દિવસનો આ બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ કપાસમાં હાજર બજારમાં રૂના ભાવની અંદર વધઘટ જોઈએ અને જોઈએ વેચવાલીનું પ્રમાણ 23 માર્ચના રોજ છે આપણે સાંજે કેવું જોવા મળે છે ઓલ ઓવર માહિતી લઈએ પહેલા છે આપણે ચર્ચા કરી લઈએ કે સીમા એસોસિએશન SIMA ની કાલ સાંજનો ભાગ પણ આપણે એની માટે બનાવ્યો હતો અને એની ઉપર છે ભાગ રજૂ કર્યો હતો કારણ કે સીમા એસોસિએશન એ કામ અત્યારે હાલ છે એવું કરી રહ્યું છે કે જે દક્ષિણ ભારતની મિલો છે એને અત્યારે હાલ છે સ્પિનિંગ મિલો દેશની ટેક્સટાઇલ મિલો છે અત્યારે વધારે પડતા ઊંચા ભાવની ખરીદીમાં અટકાવ બનાવી રહ્યા અવરોધ કરી રહ્યા છે કારણ કે અત્યારે જે સ્પિનિંગ મિલો અને ટેક્સટાઇલ મિલોને વધારે પડતા ઊંચા ભાવે ખરીદી અથવા તો વધારે પડતા ચિંતામાં આવી અને ભાવ વધવાની આશાએ છે ખરીદી ન કરો અથવા કંટ્રોલમાં ખરીદી કરો એવું જ આપણે માની શકીએ એટલે કાલના ભાગમાં આપણે ચર્ચા કરી હતી એના લીધે છે વારંવાર 18-19 માર્ચથી છે ભાવની અંદર દિવસે 100 થી 300 રૂપિયાનો એક દિવસની અંદર ઘટાડો એક ગાંસડીની અંદર આપણે રૂના ભાવમાં જોવા મળી રહ્યો છે કારણ કે સીમા એસોસિએશન દ્વારા છે વધારે પડતા ઊંચા ભાવની ગભરાટમાં આવીને ખરીદી ન કરવી એવું વારંવાર કહેવામાં આવે છે કંટ્રોલમાં ખરીદી કરવી એનો મતલબ એવો થાય છે કે ભાવ છે નીચા જવાના છે તમે કંટ્રોલમાં ખરીદી કરો એટલે ભાવ તમને નીચા ભાવે ગાંસડી મળી રહેવાની છે તો તમારે ચિંતામાં આવીને ઊંચા ભાવ ન ચૂકવવા જોઈએ એવું હાલ છે એનું આડકતરી રીતે છે કહેવાનું થાય છે અને એ પ્રમાણે કપાસ ભાવ છે એના દબાણમાં આવે અને કપાસ બજાર પણ દબાણમાં આવે રૂના ભાવ દબાણમાં આવે ને નીચે ગાંસડી છે ધીમે ધીમે સરકી રહી છે અને ભાવની અંદર ધીમો ધીમો આપણે ઘટાડો છે રૂના ભાવમાં હાજર ભાવમાં ગુજરાત શંકર ગાંસડીથી માંડીને તમામ રાજ્યોમાં જોવા મળે છે વારંવાર તો પણ સોશિયલ મીડિયાની અંદર છે અમુક સમસાઓ એના હોય છે કે જે વધારે પડતા વખાણ કરે છે જે નેગેટિવ પોઈન્ટ છે નથી બતાવતા નથી સામે આવવા દેતા અથવા તો જે નેગેટિવ પોઈન્ટ હોવો જોઈએ અથવા તો આડકતરી રીતે શું કહેવા માંગે છે એ અત્યારે ખુલીને કહેતા નથી અને વધારે પડતા વિદેશ વાયદાને ઢાલ બનાવી અને ઘટાડો છે વિદેશ વાયદાના આધારિત ભારતીય બજારોમાં થાય છે થયો છે અને થાય છે એવું હાલ છે કહેવામાં આવતું હોય છે પણ એકંદરે જોઈએ તો આ તમામ એસોસિએશનો માત્ર ને માત્ર કપાસના ભાવ નીચે લાવવા રૂના ભાવ નીચે લાવવા અને સસ્તામાં છે કોટન મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે ઉત્પાદન અંદાજની અંદર વધારો કરવામાં આવ્યો છે કારણ કે સતત ઉત્પાદન અંદાજ છે સ્ટેબલ થયેલો હતો ઘટાડા તરફ જોવા મળતો હતો અને શરૂઆતથી જ ઘટાડો કરવામાં આવ્યો હતો એમાં વધારો કરવાની કોઈ જરૂર નથી એ માટે ખાસ કરીને આ એસોસિએશન બધા જવાબદાર છે ભાવને નીચો લાવવા માટે ત્યારે એમાં ચર્ચા નથી કરવી નહીં તો ભાગ છે એના ઉપર લાંબો થઈ જાય છે વારંવાર એટલે વધારે ચર્ચા આપણે નથી કરવી જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં છે આવક આપણે જોવા મળે છે 23 માર્ચ 2024 ના ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો 26,000 ગાંસડીની આવક જોવા મળી મહારાષ્ટ્રની વાત કરીએ તો 29,000 ગાંસડીની આવક પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે મધ્યપ્રદેશની અંદર 4,000 ગાંસડીની આવક જોવા મળી કર્ણાટકની અંદર 2,500 ગાંસડીની આવક જોવા મળી તેલંગાણાની અંદર 2,500 ગાંસડીની આવક જોવા મળી આંધ્રપ્રદેશની અંદર 2,000 ગાંસડીની આવક જોવા મળી તામિલનાડુની અંદર 500 ગાંસડીની આવક જોવા મળી ઓડિશાની અંદર 300 ગાંસડીની આવક જોવા મળી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં નોર્થ ઝોનમાં જોઈએ તો 6,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે દેશની અંદર શનિવારે કુલ ટોટલ 23 માર્ચ આજના સાંજના રિપોર્ટની અંદર જોઈએ તો 73,300 ગાંસડીની આવક છે આપણે જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાંથી કુલ દેશની અંદર અત્યાર સુધીમાં જીનિંગ પ્રેસિંગ થયેલી ગાંસડીની ચર્ચા કરીએ તો 2,44,47,400 ગાંસડી છે અત્યાર સુધીમાં છે જીનિંગ પ્રેસિંગ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં ગુજરાતની ચર્ચા કરીએ તો 65,91,000 ગાંસડી છે બંધાઈ ચૂકી છે એવી રીતના કપાસિયા બજારની ચર્ચા કરીએ તો કપાસિયામાં બી ગ્રેડ કોલેજમાં 500 રૂપિયાથી લઈને 545-50 રૂપિયાના એક મણના ભાવ જોવા મળતા હતા એવી રીતે A1 સુપર ક્વોલિટી કપાસિયાની અંદર છે આપણે જોઈએ તો ભાવ છે 550 રૂપિયાથી લઈને 590-95 રૂપિયા સુધી છે ઊંચામાં એક મણના પ્રતિ 20 કિલોના ભાવ છે કપાસિયા બજારમાં જોવા મળતા હતા એમાં વધારે પડતો કોઈ ઘટાડો નથી વધારો નથી ભાવ છે સ્ટેબલ જોવા મળે છે કપાસિયા બજારની અંદર ખોળની અંદર જોઈએ તો કપાસિયા ખોળમાં ભાવ છે 1,300 રૂપિયાથી લઈને 1,500 વચ્ચે છે આપણે 50 કેજી પર બેગમાં સારી બ્રાન્ડમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે 50 કેજી પર બેગમાં આપણને ખોળની અંદર જોવા મળતા હતા એમાં પણ 5-25 રૂપિયાનો સુધારો ઘટાડો વધારો જોવા મળે વધારે પડતો એમાં કોઈ ઘટાડો નથી જોવા મળતો એમ સુધારો પણ નથી જોવા મળતો કપાસ બજારની ચર્ચા કરીએ તો કપાસના હાજર બજારના ભાવ છે આપણે સમજીએ તો જનરલ કેટેગરીમાં ભાવ છે આપણે જોવા મળતા હતા 1,300 રૂપિયાથી લઈને 1,450 રૂપિયા સુધી છે આપણે ઊંચામાં છે જોવા મળતા હતા ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડાની અંદર છે ભાવ આપણે જનરલ કેટેગરીમાં જોવા મળતા હતા જનરલ સુપરમાં જોઈએ તો 1,450 રૂપિયાથી લઈને 1,550 રૂપિયા સુધી છે ગામડે અને યાર્ડોમાં વહીવટ થતા જોવા મળતા હતા એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા એકસ્ટ્રા ક્વોલિટીની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1,550 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે આપણે જોવા મળતા હતા 1,610, 15 કે 20 રૂપિયા સુધીની અમુક એન્ટ્રીઓ અમુક વિસ્તારમાં જોવા મળી હોય બાકી વધારે પડતી 1,600 ઉપરની એન્ટ્રીઓ હવે નથી જોવા મળતી અને એનું માત્ર કારણ છે રૂના ભાવની અંદર વારંવાર ઘટાડો થવો અને હાજર બજારમાં ભાવ છે વારંવાર કપાસના દબાણમાં લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે હાલ તમામ મિલો જીનિંગ મિલો સ્પિનિંગ મિલો ટેક્સટાઇલ વીવર્સ વેપારી દલાલો તમામ છે આજ 5-10 રૂપિયાનો ઘટાડો અમુક વિસ્તારોમાં જોવા મળ્યો હોય તો માત્ર વિદેશ વેદાની મંદીની ચર્ચા અથવા તો કોઈ પણ રીતે ઢાલ આપીને છે ફાયદો લેતા હોય છે વેપારીઓ ખેડૂતો પાસે
તપાસેલી. હવે આપણે જોઈએ ઘાસડીનો રિપોર્ટ છે 23 માર્ચ શનિવારના રોજ સાંજે આવતો જોવા મળે છે. અલગ અલગ રાજ્યોમાં કેવા ભાવ છે વધઘટ જોવા મળે છે. આપણે 29 ગુજરાત શંકર ઘાસડી ફરી આજે એક ઘાસડીએ 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 60,000 થી 60,300 400 રૂપિયાના ભાવ છે જોવા મળે છે ગુજરાત શંકર ઘાસડી 29 ની અંદર. એવી રીતે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડ ની અંદર જોઈએ તો 58,000 થી 58,800 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ એક ઘાસડીએ 300 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડ ની અંદર ભાવ છે આપણે 56,000 થી લઈને 56,300 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ 300 રૂપિયાનો એક ઘાસડી ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એવી રીતના 31 મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 62,000 થી 62,300 રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળે છે. એમાં 400 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એકંદરે જોઈએ તો 32 કરતા નીચેના તમામ ગ્રેડ ની અંદર છે 300 થી 400 રૂપિયાનો એક ઘાસડીએ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. માત્ર સધન ઇન્ડિયા મિલ્સ એસોસિએશન દ્વારા જે નવા નુસ્ખાઓ કરવામાં આવે અથવા તો નવા એસોસિએશન દ્વારા છે વધારે પડતા ભાવ રૂના દબાણમાં લાવવા માટેના પ્રયત્નો જે કરવામાં આવે છે સક્સેસફુલ જતા જોવા મળે છે આપણને. એવી રીતના આજે 32 કરતા ઉપરના ગ્રેડમાં પણ ભાવ છે ઘટાડા તરફ જોવા મળ્યા. 34 મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 500 રૂપિયાનો ઘટાડો એક ઘાસડીએ જોવા મળ્યો. 79 થી 79 500 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા. એમાં 80,000 ના ભાવ ચાલતા હતા. એમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ની અંદર છે આપણે એ ગ્રેડ ની અંદર 81,000 ના ભાવ છે જોવા મળે. 81,500 રૂપિયા સુધી ઊંચામાં ઘાસડી જોવા મળતી હતી. એમાં પણ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. કર્ણાટક લાઇનમાં 34 ગ્રેડ ની અંદર છે આપણને 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળતા. એમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને 81,000 ના ભાવ છે અત્યારે એક ઘાસડીના જોવા મળે છે. 35 કર્ણાટક લાઇન તેલંગાણા લાઇનમાં જોઈએ તો એમાં પણ આપણને ભાવ છે 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. ઘાસડી છે 85,500 રૂપિયા સુધી છે પહોંચતી જોવા મળી છે. 83,000 સુધી ઘાસડી પહોંચેલી હતી. એમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. એટલે એકંદરે 32 કરતા તમામ ઉપરના ગ્રેડમાં 500 રૂપિયાનો આજે નવો ઘટાડો જોવા મળ્યો છે. નહીં તો સતત 15 દિવસથી સ્ટેબલ ઘાસડી જોવા મળતી હતી આપણે 32 કરતા તમામ ઉપલા ગ્રેડમાં. નીચેના ગ્રેડમાં છે આપણે સતત ઘટાડો 19 માર્ચથી શરૂ થયો છે. અત્યાર સુધીમાં આપણે સતત ઘટાડો 100 થી 200 300 રૂપિયાનો પર ડે ઘટાડો જોવા મળ્યો છે અને સતત ઘટાડો ચાલુ જોવા મળે છે. માત્ર આ તમામ એસોસિએશન અને તમામ છે જવાબદાર પરિબળો આગળ આપણે તમને સમજાવ્યા છે અને એ પ્રમાણે છે બજાર છે અત્યારે હાલ કપાસનું જોવા મળે છે. પણ એકંદરે અત્યારે હાલ જે અફવાઓ અને આગાહીઓ ઉપર છે બજાર ઘટી રહી છે. આગળ જતા છે એમાં ફેરફાર થાય અને તમામ પોઝિશન બદલી શકે છે. કપાસના ભાવમાં જે મંદી જોવા મળે છે તેજી તરફીનો માહોલ બની શકે છે. એટલા માટે ચિંતા નથી કરવાની. માત્ર બજારને સમજવાની છે. હવે મળશું નવા ટોપિકમાં. હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.